નમસ્કાર મિત્રો, આજે ઉમિયા ગેસ કારની અંદર છેક બાવળાથી ગાડી આપણે ત્યાં કિયા સેલ્ટોસ સીએનજી લગાવવા માટે આવી છે. આની અંદર તમે ફિટિંગ બી અમે કરી દીધું છે. આની અંદર આપણે જાવલી કંપનીની ગેસ કીટ નાખી છે. આનું તમે ફિટિંગ જુઓ તો તમને બૂટ પેસ્ટ પણ કેટલી ખૂબ મળશે. આનું ફિટિંગ પણ એક પ્રોપર કરેલું છે. આમાં કોઈ જગ્યાએ તમને દેખાશે નહીં કે આમાં સીએનજી જેવું છે. આની અંદર ગમે તેટલો તમે સામાન ભરી શકો છો. એ જ રીતે તમે આગળ પણ જોઈ શકો છો કે આનું વેપોરાઇઝર જે લગાવ્યું છે એનું વેપોરાઇઝરનું ફિટિંગ તમે જુઓ તો તમને એવું લાગશે કે ખરેખર આ કંપનીમાંથી કઈ રીતે ફિટિંગ કરેલું છે તમને દેખાશે. કોઈ જગ્યાએ બોડીમાં હોલ નથી પાડેલો. એ જ રીતે આનો ફિલિંગ વાલ પણ એ રીતે લગાવેલો છે. એની રેલ પણ એવી રીતે લગાવેલી છે. આનું ECM પણ તમે જુઓ S64નું ECM મારેલું છે. આમાં પાવર બૂસ્ટર પણ આપણે લગાવેલું છે. આનું વાયરિંગ પણ એ રીતે લગાવ્યું છે. એના પર હાર્નેસ પણ આપણે એ રીતે લગાવી તો કોઈ જગ્યાએ વાયર બ્રેક ના થાય. આવી જ રીતે આનું સ્વિચનું પણ ફિટિંગ તમે ખરેખર જુઓ તો તમને એવું લાગશે કે કંપનીમાં ફિટિંગ કરાવ્યું છે કે બહાર કરાવ્યું છે, ખબર જ નહીં પડે તમને. અને આનું એવરેજ ને પિકઅપ બી ખૂબ સારી આવશે. આમાં પિકઅપ અમે અત્યારે રાઉન્ડમાં લગાવીને આવ્યા. આમાં પિકઅપ પેટ્રોલ કરતાં પણ સારી પિકઅપ અમને લાગી રહી છે. કસ્ટમરનું કહેવું એવું છે. આ જ રીતે તમારે કિયા સેલ્ટોસની અંદર કે કિયાની કોઈપણ ગાડીમાં તમારે જો ફિટિંગ કરાવવું હોય સીએનજીનું તો તમે ઉમિયા ગેસ કારની અવશ્ય મુલાકાત લો. અને મારી રીલ તમને પસંદ આવી હોય તો શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.